નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે હું લઈને આવી છું ખેલ સહાયક માટે એકદમ મહત્વપૂર્ણ ન્યૂઝ લઈને આવી છું. તો આજનો પૂરો વિડીયો જોવાનું ચૂકશો નહીં. તો મિત્રો, વિવાદમાં છે ભરતી ખેલ સહાયકની. એવું કહેવામાં આવે છે આ સમાચારમાં કે ભરતીનો ઠરાવ કર્યો ત્યારે 38 વર્ષ વય મર્યાદા નક્કી થઈ હતી. પરીક્ષા પરિણામ વિલંબ થયા પછી આ જ મર્યાદાને કારણે મુશ્કેલી સર્જાણી છે. વિવાદ: ખેલ સહાયકની પરીક્ષા પાસ થયા પછી પણ ઉમેદવારોને વય મર્યાદાને કારણે નિમણૂક નહીં મળે. તમે જોઈ શકો છો જાહેરાત: પરીક્ષા પરિણામ અને ભરતી વચ્ચે 8 માસ જેટલો સમય થતા અનેક ઉમેદવારો 38 વર્ષની વય વટાવી ગયા છે. ભરતી સમયે પણ 38 વર્ષનો જ આગ્રહ રાખવાથી અનેક ઉમેદવારોએ મુશ્કેલીમાં મુકાયા છે. મિત્રો, તમે જોઈ શકો છો. અને 3000 ની જગ્યાઓ ખાલી છે. એનઆરએસ પાસ કેટલા થયા છે? તો કે 1785 જ પાસ થયા છે. મિત્રો, તમે વિચારી શકો છો કે 3000 જેટલી જગ્યાઓ છે અને 1785 વિદ્યાર્થીઓ છે જે ખેલ સહાયકમાં પાસ થયા છે. અને વિચારો કે ઉંમર મર્યાદા અમુકની વહી ગઈ છે. તો હવે શું કરશે આ ભરતીનું? શું થશે આગળ? તો તમે જોઈ શકો છો, આ ન્યૂઝ આવેલા છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખેલ સહાયકની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષાના ઓનલાઈન ફોર્મની ભરતી વખતે ઉમેદવારોની વય મર્યાદા 38 વર્ષ નક્કી કરાઈ હતી. પરિણામ આવ્યા બાદ લાંબા સમયથી ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નહોતી. હવે શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ત્યારે પણ માત્ર 38 વર્ષની વય મર્યાદા હોય તેવો જ ઉમેદવાર ફોર્મ ભરી શકશે એવું કહ્યું છે. તો જાહેરાતના કારણે 38 વર્ષ વટાવી ગયેલા ઉમેદવારો પરીક્ષા પાસ કર્યા પછી પણ નિમણૂક ન મેળવી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. તમે જોઈ શકો છો, રાજ્યની શિક્ષણ વિભાગ દ્વારા 5075 જેટલી સ્કૂલો કે જેમાં 300 થી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેમાં માસિક રૂપિયા 21,000 ના વેતનથી 11 માસના કરાર આધારિત ખેલ સહાયકની ભરતી કરવાનું નક્કી કર્યું હતું. પણ આ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખેલ અભિરુચિ SAT માટે જાહેરનામું બહાર પાડીને 19 જુલાઈએ 4 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી હતી. જે તે સમયે 20 ઓગસ્ટે આ માટેની પરીક્ષા યોજવાનું નક્કી કરાયું હતું. જે તે સમયે ગણતરીના ફોર્મ એટલે કે માત્ર 3000 ફોર્મ જ ભરાણા હતા. કારણ કે આ પરીક્ષા માટે વય મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી હતી. ઓછા ફોર્મ ભરાતા ઉચ્ચ સ્તરે ફરિયાદો થઈ હતી, જેના કારણે વય મર્યાદાનો વધારો કરીને 35 ની જગ્યાએ 38 કરવામાં આવી હતી. પરંતુ ફોર્મ ભરવાની મુદત 9 ઓગસ્ટ સુધી લંબાવી 20 ઓગસ્ટે લેવાનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. અને નવી લાયકાત પછી નક્કી કરાયા બાદ 3 માસ પછી એટલે કે 29 નવેમ્બરે આ પરીક્ષા લેવામાં આવી હતી. તેનું પરિણામ 9મી ઓગસ્ટને જાહેર કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે પરિણામ જાહેર થયા પછી પણ ઘણા સમય બીતી ગયા પણ ભરતી આવી ન હતી અને ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી હતી. આ ભરતી માટે ફોર્મ ભરવા માટે એવી તાકીદ કરવામાં આવી હતી. ઉમેદવારો વય મર્યાદા ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી જ ગણવામાં આવશે. એટલે કે જ્યારે ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે કોઈ પણ માસના જેટલો સમય પસાર થઈ ગયો, 2 કે 3 માસ જેટલો સમય પસાર થઈ ગયો હોય તો તેવા ઉમેદવારો પણ લાયક ગણવામાં આવશે નહીં. તમે જોઈ શકો છો, ભરતી માટે પહેલી વખત જ જાહેરાત આપવામાં આવી હતી ત્યારથી લઈને ભરતી પ્રક્રિયા શરૂ થઈ તે દરમિયાન 8 માસ જેટલો સમય વીતી ગયો છે. તો પહેલી વખત ફોર્મ ભર્યું ત્યારે જે ઉમેદવારો 38 વર્ષની અંદર હતી તે હવે 38 વર્ષની વય મર્યાદા વટાવી ચૂક્યા હોવાથી નિયુક્તિ પામી શકે તેમ નથી. એટલે તેમની ભરતી થઈ શકે એમ નથી. જેટલી બેઠકો ઉપલબ્ધ છે તેટલા ઉમેદવારો પણ પાસ થયા નથી. હાલમાં માત્ર 1785 જેટલા જ ઉમેદવારો પાસ થયા છે. જે પૈકી વય મર્યાદાના કારણે કેટલાક પણ પાસ થયા પછી પણ તેમની નિમણૂક મળી શકે તેમ નથી. વિલંબ કર્યો વિભાગે અને સજા ભોગવ્યા ઉમેદવારોએ. એ તો સાચી જ વાત છે કે વિલંબ કરે છે, પરિણામ આવે છે, પરીક્ષા લેવાઈ જાય છે, પરિણામ આવી જાય છે, છતાં પણ 1 વર્ષની અંદર ભરતી થઈ જતી નથી. વિલંબના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને છે ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. ખેલ સહાયક ફોર્મમાં ભરીને પાસ થનારા ઉમેદવારો કહેવા પ્રમાણે જ્યારે પરીક્ષા
માં સારા માર્ક્સ આવ્યા હોવા છતાં પણ ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરી દેવામાં આવે છે. તમે જોઈ શકો છો 38 વર્ષથી વધુ મર્યાદા વટાવી ચૂક્યા છે તેમને ધ્યાનમાં લેવા જોઈએ તેવી માંગણી પણ કરવામાં આવી છે. હવે એવી માંગણી થાય છે કે 38 વર્ષ વટાવી ચૂક્યા છે છતાં પણ એમની ભરતી થાય. હું પણ સરકારને એમ જ કહું છું એને પણ લેવા જોઈએ. તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.